જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દ્રાવણો ચેપ્ટરની અંદર આપણો આગળનો લેક્ચર શરૂ કરશું. આપણે અત્યાર સુધીમાં ટોટલ 5 લેક્ચર ભણેલા છીએ. એની અંદર છેલ્લે ભણ્યા હતા સાંદ્રતાના એકમો. તો સાંદ્રતાના કુલ જે 10 એકમો હતા એ 10 એકમોમાંથી 8 એકમો આપણે અત્યારે કમ્પ્લીટ કરેલા છે. તો જે બાકીના 2 એકમો વધ્યા છે એ એકમો હવે આપણે આજે ભણીએ છીએ. છેલ્લા 2 એકમો જે બાકી છે સાંદ્રતાના એકમો ટોપિકની અંદર, એ 2 એકમો છે. એક PPM છે એટલે કે પાર્ટ્સ પર મિલિયન, અને બીજો એકમ છે PPB પાર્ટ્સ પર બિલિયન. તો મિલિયન અને બિલિયન એટલે શું હશે એ તમને લોકોને ખ્યાલ છે, બરાબર? મિલિયન એટલે જેમ 10 લાખ થાય છે એ, બરાબર. તો પહેલો આપણે ટોપિક, પહેલો આજનો ટોપિક જોઈએ. 9મો આપણો સાંદ્રતાનો એકમ છે, એ છે PPM. PPM નું ફૂલ ફોર્મ છે પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન. આમ જોઈએ તો 10 લાખમો ભાગ, અને આવી રીતે બોલાય કે આ છે 10 લાખમો ભાગ. તો 10 લાખ અણુઓ હોય એમાંથી એક અણુ રહેલો હોય. તો આવી સાંદ્રતાનો એકમ છે, આવો એકમ ક્યારે ઉપયોગમાં લેવો પડે? તો કે જ્યારે ખૂબ જ ઓછી સાંદ્રતામાં, ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણો દ્રાવ્ય હાજર હોય. દ્રાવક અને દ્રાવ્યને જ્યારે મિશ્ર કરીએ ત્યારે દ્રાવણ બને. તો દ્રાવણની અંદર આપણા દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. બહુ જ ઓછા પ્રમાણમાં જો આપણો દ્રાવ્ય રહેલો હોય તો એના માટે PPM એકમનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તેવા સમયે એની ગણતરી એ આપણા માટે સરળ હોતી નથી. એની અંદર આપણને પોઈન્ટ પછી 3 4 0 અને પછી એક આંકડો આવતો હોય તો આપણે 10⁻⁴, 10⁻⁵ એવી રીતે લખવું પડે. તો 10⁻⁴ -5 લખવાની બદલે આપણે ત્યાં સુધી એટલું બધું લખવાની બદલે આપણે એને પાર્ટ્સ પર મિલિયન એકમની અંદર દર્શાવતા હોઈએ. જેમ કે જોઈએ તો હવામાં પ્રદૂષકો, હવામાં રહેલા પ્રદૂષકો, આ એકમનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો આનો ઉપયોગ, આ એકમનો ઉપયોગ છે એ થાય છે હવામાં રહેલા પ્રદૂષકોનું પ્રમાણ માપવા માટે. હવામાં પ્રદૂષકોની હાજરી માપવા, કેટલા પ્રમાણમાં પ્રદૂષકો રહેલા છે. કોઈ પાણીની અંદર ઓક્સિજન વાયુનું પ્રમાણ છે તો પાણીમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ માપવા માટે પાણીમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ માપી શકીએ. આ સિવાય એવી બધી જ જગ્યાએ કે જ્યાં આપણે ખૂબ જ ઓછી સાંદ્રતા મળવાની છે, જે જવાબ આપણને ખૂબ જ નાનો મળવાનો છે, બહુ જ ઓછા પ્રમાણમાં હાજર હોય છે પ્રક્રિયા કે દ્રાવ્ય પદાર્થ, એવા સમયે આપણે આના PPM એકમનો ઉપયોગ કરીએ છીએ. તો PPM એકમ માટે જો આપણે એનું સૂત્ર લખવું હોય તો PPM નું સૂત્ર લખવા માટે જોઈએ તો કોમન સૂત્ર છે PPM માટે, સૌથી સરળ પડે PPM. તો PPM છે એ 3 રીતે લખાય છે. એક છે એ વેઇટ બાય વોલ્યુમ લખાય છે, બરાબર. આપણે આગળ અહીંયા પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ કરેલા છે, પર્સન્ટેજ વેઇટ ટુ વેઇટ કરેલું છે, અને પર્સન્ટેજ વોલ્યુમ ટુ વોલ્યુમ કરેલું છે. તો અહીંયા પણ એ જ પ્રમાણે 3 પ્રકારના PPM ના એકમો આવશે. W/V PPM. તો W/V, W એટલે વેઇટ હોય અને V એટલે કદ હોય. તો અહીંયા આપણે લખવાનું છે ગ્રામ. W જે વજન છે, દ્રાવ્યનું વજન, 1 ગ્રામમાં લખવાનું છે. દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં, છેદમાં V છે. V છે એ કદ છે. તો આવા સમયે કદ લખવાનું થશે આખા દ્રાવણનું કદ. આખું દ્રાવણ જે છે, આખા દ્રાવણનો જે ભાગ છે એ આખા દ્રાવણનું કદ લખીએ છીએ. આખા દ્રાવણનું કદ તો છેદમાં લખવું પડશે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ. આ દ્રાવણનું કદ છે એને ml એકમમાં લખવામાં આવે છે. ml એટલે મિલીલીટર એકમમાં લખીએ છીએ, બરાબર. તો ગ્રામના છેદમાં ml, ગ્રામ પ્રતિ ml. આ ગ્રામ પર ml માં લખીએ એના ગુણ્યા 10⁶ કરવી પડે, કારણ કે મિલિયન છે. મિલિયન એટલે 10⁶ થાય અને બિલિયન એટલે 10⁹ થાય. આ ખ્યાલ છે. તો W/V PPM હોય તો દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણ્યા 10⁶. આ રીતે લખવાનું હોય સૂત્ર. હજી બીજું સૂત્ર જો આના માટે વિચારીએ તો બીજું સૂત્ર બને છે વજનથી PPM, W/W PPM. આ PPM ને કહેવાય વજન કદથી PPM. આ PPM પેલું લખ્યું છે એ વજન કદથી PPM છે. બીજું છે એ વજનથી PPM છે. બંનેની અંદર હવે આપણે આ વખતે વજન જ લખશું. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન. બંને દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન લખવાનું છે. દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં છેદમાં દ્રાવણનું વજન એ પણ ગ્રામ એકમમાં. તેવાને વજનથી PPM તરીકે દર્શાવાય છે. આના ગુણ્યા 10⁶ કરવાની. 10⁶ કરીએ એટલે વજનથી PPM, W/W PPM લખી શકાય. આને સીધી રીતે વજનથી PPM અથવા વજનથી PPM એમ પણ લખતા હોય છે. ત્યાર પછી છે V/V PPM.
V/V ppm એટલે આને કહી શકાય કદ કદથી ppm. એક બાજુ કદ લેવાનું, ઉપર દ્રાવ્યનું પણ કદ લેવાનું અને છેદમાં દ્રાવણનું પણ કદ લેવાનું, કે જ્યારે બંને પ્રવાહી સ્વરૂપમાં છે, દ્રાવ્ય અને દ્રાવણ બંને પ્રવાહી સ્વરૂપમાં છે, એવા સમયે એનું ppm લેવાનું છે. દ્રાવ્યનું કદ ml માં અને દ્રાવણનું કદ ml એકમમાં ગુણ્યા 10⁶. તો અહીંયા અંશમાં આવશે દ્રાવ્યનું કદ ml એકમમાં છેદમાં છે દ્રાવણનું કદ ml એકમમાં ગુણ્યા 10⁶. તો આ ત્રણ સૂત્ર છે કે જે ત્રણેય સૂત્ર આપણે પીપીએમ માટે ઉપયોગમાં લઈ શકીએ. વજન કદથી પીપીએમ, વજનથી પીપીએમ અને એવી રીતે કદથી પીપીએમ. આ ત્રણેય સૂત્રનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ. તો આપણે એ ધ્યાન રાખવું પડે કે ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો કયા સૂત્રનો ઉપયોગ કયા સમયે કરવો, એના માટે આપણી પરિસ્થિતિ કેવી છે, આપણને કયા પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે, એની પરિસ્થિતિ શું છે. કે એવી રીતે આપણને પૂછવામાં આવે કે કેટલા ગ્રામ ઓક્સિજન હવામાં પાણીમાં દ્રાવ્ય થયેલ હશે, તો કેટલા ગ્રામ ઓક્સિજન છે, તો આપણે એમ વિચારીએ કે આ વખતે ગ્રામ છે અને કેટલા ml પાણી હોય કે લીટર પાણી હોય, એવા માટે દ્રાવણનું કદ, તેના માટે વજન કદથી પીપીએમ ધ્યાનમાં રાખવું પડે. આ સિવાય બીજી રીતે આપણે એમ પૂછી શકીએ કે હવાની અંદર રહેલા કેટલા કિલોગ્રામ કે કેટલા ગ્રામ હવાની અંદર નાઇટ્રોજન વાયુ રહેલો હશે, બરાબર. તો એના માટે વજનથી પીપીએમ લેવું પડે. આ જ રીતે બંને પ્રવાહીમાં આપેલા હોય તો એવા સમયે કદ લેવું પડે, બરાબર. દ્રાવ્યનું કદ અને દ્રાવણનું કદ, એના માટે ગણતરી કરવી પડે. તો આ થઈ ગયું આપણું પીપીએમ એકમ. ત્યાર પછી બીજો એકમ છે પીપીબી, પાર્ટ્સ પર બિલિયન એકમ. 10મો એકમ છે એ છે આપણો પીપીબી. એને આપણે કહીશું પાર્ટ્સ પર બિલિયન. પાર્ટ્સ પર બિલિયન. તો બિલિયન 10⁹ થી એને દર્શાવાય છે. 10⁶ હોય તો મિલિયન કહેવાય અને 10⁹ હોય તો એને બિલિયન કહેવાય છે. તો હવે આપણે જોઈએ છીએ બિલિયનમાં શું થતું હશે. તો આનો ઉપયોગ ક્યારે થાય? તો આનો ઉપયોગ એવા સમયે થાય કે જ્યારે અતિ અલ્પ માત્રામાં દ્રાવ્ય પદાર્થ રહેલો હોય, બરાબર છે. દ્રાવ્ય પદાર્થ છે એ અતિ અલ્પ માત્રામાં રહેલો હોય. દ્રાવ્ય અતિ અલ્પ માત્રા. અતિ અલ્પ માત્રાનો મતલબ થાય છે ખૂબ જ ઓછા પ્રમાણમાં, અતિ અલ્પ માત્રામાં રહેલો હોય, બરાબર. દ્રાવ્ય પદાર્થ છે આપણો, દ્રાવ્ય જે છે એ ખૂબ જ ઓછી માત્રામાં, ખૂબ જ અલ્પ માત્રામાં રહેલો હોય, તેને કહેવાય છે પાર્ટ્સ પર બિલિયન. તો પાર્ટ્સ પર બિલિયન એકમનો ઉપયોગ એવા સમયે થાય છે કે દ્રાવ્ય ખૂબ જ ઓછો છે. હવે આપણે એના માટે આની જેમ જ પીપીએમની જેમ જ આપણે એના 3 ભાગ પાડવાના છે. પેલું છે W/V પીપીબી. W/V એટલે વજન કદથી પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર બિલિયન. આમાં આવશે વજન કદથી પીપીબી, વજન કદથી પાર્ટ્સ પર બિલિયન, એટલે W/V પીપીબી આ રીતે લખવું પડશે. આના માટે જો આપણે સૂત્ર લખીએ તો સૂત્ર સેમ જ લખવાનું છે જે આપણે પાર્ટ્સ પર મિલિયનમાં લખેલું છે. જે મિલિયન માટે લખેલું છે સૂત્ર, એ જ સૂત્ર આમાં લખવાનું છે. ફક્ત ફેર એટલો જ પડશે કે અહીંયા 10⁶ કરેલી છે, ત્યાં 10⁹ કરવાની આવશે. તો અહીંયા W/V પીપીબી લખીએ તો એમાં લખી શકાય દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં છેદમાં છે દ્રાવણનું કદ ml એકમમાં, એના ગુણ્યા 10⁹ કરવાની છે. કારણ કે પાર્ટ્સ પર બિલિયન છે એટલે ત્યાં ગુણ્યા 10⁹ કરવી પડશે, બરાબર. ત્યાર પછી છે વજનથી પીપીએમ, વજનથી પીપીબી, પાર્ટ્સ પર બિલિયન. તો પાર્ટ્સ પર બિલિયન જો વજનથી હોય તો આના માટે લખી શકાય W/W પીપીબી. આના માટેનું સૂત્ર છે દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામ એકમમાં અને એના ગુણ્યા 10⁹. 10⁹ કરવી જ પડશે કારણ કે આ એકમ બિલિયન છે, બરાબર. તો બિલિયન માટે પીપીબી લખીએ છીએ, પીપીબી માટે 10⁹ આવે જ છે. તો વજનથી પીપીએમ હોય એવા સમયે W/W પીપીબી, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામ એકમમાં ગુણ્યા 10⁹. ત્યાર પછી છે કદથી પીપીબી, કદથી પીપીબી. તો કદ અને કદ હોય તો આ વખતે દ્રાવ્ય અને દ્રાવણ બંનેનું કદ ધ્યાનમાં લેવાનું હોય છે. તો આને લખાશે V/V પીપીબી. આના માટે લખવાનું થશે દ્રાવ્યનું કદ
એમએલમાં એના છેદમાં આવશે દ્રાવણનું કદ એમએલમાં અને ગુણ્યા 10⁹ ઓકે. તો પીપીબી માટે પણ એવું જ થઈ ગયું કે જે પીપીએમ માટેના સૂત્ર હતા, પીપીએમના સૂત્રમાં 10⁶ ગુણાકારમાં આવતી હતી, જ્યારે પીપીબીમાં 10⁹ આવે છે ગુણાકારમાં. તો આ રીતે આપણે પાર્ટ્સ પર બિલિયનમાં એની સાંદ્રતા માપી શકીએ અથવા પાર્ટ્સ પર મિલિયનમાં પણ સાંદ્રતા માપી શકીએ. બરાબર. તો આના માટેના આપણે એક બે ઉદાહરણો જોઈ કે કેવી સાંદ્રતા ક્યારે માપી શકાય, કે સાંદ્રતાના એકમની અંદર ક્યારે ક્યારે કઈ સાંદ્રતાઓ આવે છે. બરાબર. આનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. આપણને એવું કહેવામાં આવે છે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓક્સિજન વાયુ દ્રાવ્ય થયેલો છે. આપણે એમ ગણીએ છીએ, આપણને એમ કીધું છે કે 0.03 મિલીમોલ, 0.032 મિલીમોલ ઓક્સિજન વાયુ, 0.032 મિલીમોલ જેટલો ઓક્સિજન વાયુ છે. એ ઓક્સિજન વાયુ દ્રાવ્ય થયેલો છે. આપણે એમ માનીએ 0.032 ના બદલે 0.01 લઈએ, જેથી આપણને ગણતરી ઉદાહરણ માટે સહેલી પડે. 0.01 મિલીમોલ O2 વાયુ, એક 1000 ml પાણીમાં દ્રાવ્ય થયેલો છે. તો પીપીએમમાં સાંદ્રતા ગણો. સાંદ્રતા ગણવાની છે, પણ હવે એ સાંદ્રતા એકમ માટે છે આપણો પીપીએમ છે. સાંદ્રતાનો એકમ હવે ગણવાનો છે આપણે પીપીએમમાં. તો પીપીએમમાં જો સાંદ્રતા ગણવી હોય 0.01 મિલીમોલ O2 વાયુ 1000 ml પાણીમાં દ્રાવ્ય થયેલો છે, તો પીપીએમમાં સાંદ્રતા ગણો. તો પેલા આપણને મિલીમોલ આપેલા છે. મિલીમોલ આપેલા છે એટલે આપણે એને પેલા મોલમાં ફેરવવા પડે. તો આપણે જોઈએ અહીંયાથી આન્સર આનો સોલ્વ કરીએ તો આન્સર આવી રીતે થશે કે 0.01 મિલીમોલ બરાબર 0.01 ગુણ્યા 10⁻³ મોલ. કારણ કે મિલી એટલે 10⁻³ થાય. આ આપણને ખ્યાલ જ હોવો જોઈએ કે મિલી શબ્દ છે એ 10⁻³ માટે છે. તો 10⁻³ મોલ આટલા મોલ છે. તો આપણને ઓક્સિજન માટે ખબર છે સૂત્ર, મોલ બરાબર થાય વજનના છેદમાં અણુભાર. ઓક્સિજનનો અણુભાર કે O2 વાયુ છે, O2 વાયુનો અણુભાર થશે 32 અને એના મોલ આપેલા છે 0.01 ગુણ્યા 10⁻³ અને અહીંયા વજન આ આપણે શોધવું છે અને છેદમાં અણુભાર છે એનો 32. આ આપણે અહીંયા વજન શોધવા તરફ જાય છે, કેમ કે વજન મળશે તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકશું. આપણે વજનથી કદ પીપીએમ શોધવાનું આવશે, W/V પીપીએમ. તો અહીંયા દ્રાવ્યનું વજન મૂકશું, છેદમાં દ્રાવણનું કદ જે આપણને 1000 ml આપેલું છે એ મૂકશું, એટલે આપણે જવાબ મળશે. તો આપણે પહેલા વજન શોધવું પડશે. તો વજન શોધવા માટે અહીંયા લખવું પડશે વજન બરાબર 32 ગુણ્યા 0.01 ગુણ્યા 10⁻³. ઓકે. આટલા ગ્રામ આવ્યા. આપણે અત્યારે આને સોલ્વ નથી કર્યું, કારણ કે 10⁻5 થાય. જો સોલ્વ કરવું હોય તો ત્યાંથી પહેલા આપણે સીધું જ લખી શકીએ કે 32 ગુણ્યા 10⁻5 ગ્રામ. આ 0.01 છે એટલે 10⁻2 લખાય. તો -2 લખીએ અને -3 ટોટલ થઈ જાય 10⁻5. તો આ 32 ગુણ્યા 10⁻5 ગ્રામ જેટલું એનું વજન છે. હવે આપણે પીપીએમના સૂત્રમાં કિંમત મૂકીએ. પીપીએમનું સૂત્ર છે એ છે W/V પીપીએમ બરાબર. W/V પીપીએમ કરીએ તો દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં એના છેદમાં દ્રાવણનું કદ ml એકમમાં એના ગુણ્યા 10⁶. ઓકે. આ આપણું સૂત્ર છે. તો દ્રાવ્યનું વજન જે આપણને આપેલું છે 32 ગુણ્યા 10⁻5. દ્રાવણનું કદ 1000 ml. ml ની અંદર આપણને આપેલું જ છે અહીંયા ક્વેશ્ચનમાં 1000 ml જેટલું પાણી છે અને ગુણ્યા આવશે 10⁶. તો આનું આપણે સાદું રૂપ આપીએ તો 10⁻1 ઉપર વધશે 10⁻5 10⁶. તો આનું ઉપર વધશે 10⁻1 અને -10⁻³ છે એ ઉપર આવશે તો -3 થઈ જશે. તો જવાબ બનશે 32 ગુણ્યા 10⁻1 ગુણ્યા 10⁻³ છેદમાં 1000 છે એટલે એને 10⁻³ તરીકે લખાય. ફરીથી એકવાર એ સમજાવું છું, ધ્યાન આપજો. 32 ગુણ્યા 10⁻5 ગુણ્યા 10⁶ હતા. તો -5 અને +6 એટલે આ બંનેનો સરવાળો કર્યો તો આવ્યો +1 એટલે 10⁻1 આપણે લખી લીધા. આ 10⁻1 કમ્પ્લીટ થઈ ગયા. બીજું છે 10⁻³ કેવી રીતે આવ્યા? તો છેદમાં જે 1000 હતા એટલે એને 10⁻³ તરીકે લખાય. તો 10⁻³
છેદમાં છે એને અંશમાં લઈ આવી તો ઘાત છે એની અંદર બાદ બાકી માઇનસ થઈ જશે, એટલે કે નિશાની બદલાઈ જશે. નિશાની પ્લસ હોય તો માઇનસ થઈ જાય, તો છેદમાં પ્લસ નિશાની હતી. 10⁻³ અંશમાં આવે તો -3 થઈ જશે. આનું સાદુરૂપ આપ્યા તો આ બનશે 32 × 10⁻². 10⁻² એટલે 100 વડે ભાગ્યા કહેવાય, તો આના માટે આવશે 0.32 ppm. તો ppm ની અંદર પણ આની સાંદ્રતા ખૂબ જ ઓછી એવી 0.32 ppm જેટલી સાંદ્રતા મળે છે ઓક્સિજનની. તો આ રીતે પ્રશ્ન આપેલો હોય 0.01 મિલીમોલ O2 વાયુ 1000 ml પાણીમાં દ્રાવ્ય થયેલો હોય તો ppmમાં તેની સાંદ્રતા ગણવાની. આ રીતે જો પ્રશ્ન આપેલો હોય તો એ પ્રશ્નને સોલ્વ કરવાની કેવી રીતે, એ રીત આપણે એક જોઈ લીધી. ppm નું એક ઉદાહરણ કર્યું. આ જ રીતે આપણે એક ઉદાહરણ ppb માટે પણ કરશું. ppb એકમ છે પાર્ટ્સ પર બિલિયન, એના માટે પણ આપણે એક ઉદાહરણ અત્યારે જોઈએ. એક ઉદાહરણ સોલ્વ કરીએ કે જેમાં આપણે પાર્ટ્સ પર બિલિયન એટલે કે ppb એકમની અંદર આપણે એની સાંદ્રતા શોધવાની હોય. એ હવે જોઈએ. તો જો આપણે ફરીથી એક ઉદાહરણ લઈ એની અંદર આપણે એવું વિચારશું આ વખતે કે 0.02 મિલીમોલ 0.02 મિલીમોલ N2 વાયુ 0.02 મિલીમોલ N2 વાયુ 1 લિટર દ્રાવણમાં રહેલો છે. તો તેની સાંદ્રતા ppb એકમમાં ગણો. તો જો 1 લિટર દ્રાવણમાં રહેલો હોય તેવા સમયે એની સાંદ્રતા ppb એકમમાં ગણો. ppb એકમમાં સાંદ્રતા ગણો. તો ppb એકમમાં સાંદ્રતા ગણવાની છે. 0.02 મિલીમોલ N2 વાયુ આપેલો છે, તો નાઇટ્રોજન વાયુ 0.02 મિલીમોલ છે. તો જે ગણતરી ત્યાં કરી હતી એવી જ ગણતરી ફરીથી કરવાની આવશે. તો આનો જો જવાબ આપણે સોલ્વ કરીએ તો આના માટે આવશે 0.02 મિલીમોલ. તો આના માટે મોલમાં લખી શકાય 0.02 × 10⁻³ મોલ. મિલીમોલ છે તો મિલીની બદલે આપણે મોલમાં ફેરવવા હોય તો 10⁻³ કરવા પડે. હવે મોલ માટે થઈને આપણે લખીએ તો મોલ માટે સૂત્ર છે વજનના છેદમાં અણુભાર. હવે બાકીની ગણતરી આ બાજુ કરીએ તો મોલ વજનના છેદમાં અણુભાર. જો નાઇટ્રોજન વાયુ છે તો નાઇટ્રોજન વાયુ માટે વિચારીએ તો નાઇટ્રોજન વાયુના મોલ તો મળી ગયા છે 0.02 × 10⁻³ આપણી પાસે મોલ છે. આના બરાબર વજન, નાઇટ્રોજનનું વજન આપણને ખબર નથી, N2 વાયુનું કેટલું વજન છે અને એનું અણુભાર કેટલો છે. N2 વાયુ છે તો એક નાઇટ્રોજન હોય એનો પરમાણુ ભાર 14 હોય, તો 2 નાઇટ્રોજન હોય તો એનો પરમાણુ ભાર થઈ જશે 28. તો છેદમાં આવશે 28. તો આ આપણી ગણતરી થઈ જશે વજન બરાબર 0.02 × 10⁻³ × 28. ઓકે, આનું સાદુરૂપ આપીએ તો 0.02 × 10⁻³ તો આના માટે લખવું પડે 2 × 10⁻5 લખી શકાય. 2 × 10⁻5 કારણ કે એને 2 × 10⁻2 લખીએ તો 10⁻2 અને 10⁻3 ટોટલ આવે 10⁻5 × 28. તો 28 × 2 એટલે થઈ જશે 56 એના × 10⁻5 ગ્રામ. તો અહીંયા આપણને મળી ગયું છે નાઇટ્રોજન વાયુનું વજન. ઓકે, નાઇટ્રોજન વાયુનું વજન મળી ગયું છે. એક કામ પૂરું થઈ ગયું છે કે જે નાઇટ્રોજન વાયુનું વજન છે એ આપણને મળી ગયું કે આટલા ગ્રામ નાઇટ્રોજન આની અંદર રહેલો છે. હવે આપણે ગણવાનું છે એની સાંદ્રતા ppb એકમમાં. તો આપણે ગણશું W/V ppb. W/V એકમમાં ગણવાનું છે કારણ કે આપણને અહીંયા આપેલો છે મોલ, અને ppb એકમમાં ગણવું હોય તો આપણે નાઇટ્રોજનનું વજન મળી ગયું છે અને બી અરે વોલ્યુમ તો આપણને પાણીનું કદ આપેલું છે 1 લિટર દ્રાવણ છે બરાબર છે. તો એ માટે W/V ppb એકમ ધ્યાનમાં લેવો પડશે. W/V ppb લઈ તો એમાં અંશમાં આવશે દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં, છેદમાં આવશે દ્રાવણનું કદ ml એકમમાં × 10⁹. તો દ્રાવ્યનું વજન જે ગ્રામ એકમમાં છે એ આપણી પાસે આપેલું છે 56 × 10⁻5. 56 × 10⁻5 ગ્રામ, છેદમાં દ્રાવણનું કદ ml એકમમાં આપેલું છે. તો દ્રાવણનું કદ ml એકમમાં અહીંયા 1 લિટર છે એટલે આપણે લખી શકીએ એને 1000 ml. 1000 ml × 10⁹ જેટલી સાંદ્રતા. ઓકે, તો 10⁹ લખી. હવે આ બધાને આપણે સાદુરૂપ આપવાનું તો 56 એ એમને રહેશે એના × 10⁻5 અને 10⁻9 તો વધે 10⁴. 10⁴ અને છેદમાં જે 10⁻³ છે એ ઉપર આવે તો થઈ જશે 10⁻³ તો
તો આ થઈ જશે 56 ગુણ્યા 10, તો આન્સર આવશે 560 ppb પાર્ટ્સ પર બિલિયન સાંદ્રતા. આ સાંદ્રતા એવી છે 560 ppb જેટલી, કારણ કે W/V ppb હતું, તેના માટે 56 ગુણ્યા 10 વધ્યા, 56 ગુણ્યા 10 તો 560 ppb. તો આ દાખલાનો જવાબ આવ્યો આપણને, કે જે દાખલો હતો કે જેમાં 0.02 મિલીમોલ N2 વાયુ 1 લીટર દ્રાવણમાં રહેલો હોય, તેની સાંદ્રતા ppb એકમમાં ગણવાની હતી. ppb એકમમાં નાઇટ્રોજન વાયુની સાંદ્રતા મળે છે આપણને 560 જેટલી, 560 ppb જેટલી સાંદ્રતા રહેલી હોય છે. બરાબર છે. તો આના ઉપરથી આપણે અત્યારે ppm અને ppb એકમો કમ્પ્લીટ કર્યા. આ સિવાય હજી એક ટોપિક જે નવો સમજવાનો છે એ છે કે તાપમાનની અસર. તાપમાનની અસર કોને કોને થાય છે, કયા કયા એવા એકમો છે, સાંદ્રતાના એકમો કે જેને તાપમાનની અસર થતી હોય છે. તો જો આપણે સમજવાનું છે તાપમાનની અસર શું કામે થાય. તો જેમ તાપમાન બદલે, તાપમાનનો વધારો કે તાપમાનનો ઘટાડો થાય, એમ કદમાં ફેરફાર થાય. દ્રાવણના કદમાં ફેરફાર થાય, પછી દ્રાવકના કદમાં ફેરફાર થાય. જ્યારે સાંદ્રતામાં ફેરફાર થાય છે ત્યારે દ્રાવણ કે દ્રાવકના કદમાં ફેરફાર થાય છે. જ્યારે પણ આપણે તાપમાન બદલાવીએ ત્યારે કદમાં ફેરફાર થાય, અને કદ બદલાતું હોય તો સાંદ્રતામાં ફેરફાર થવાનો જ છે. જો કદ બદલાય તો સાંદ્રતામાં ફેરફાર થાય. તો અમુક એકમો એવા છે કે જેમાં સાંદ્રતામાં ફેરફાર થાય છે કારણ કે તેમાં કદ રહેલું છે, જ્યારે અમુક એકમો છે જેમાં ક્યાંય કદ આવતું નથી. જેમ કે આપણે વિચારો W/W, વજનથી ppb, તો આમાં વજન જ આવે છે, આમાં ક્યાંય કદ આવતું નથી. કદ ન આવતું હોય તો એ એકમની અંદર કોઈ ફેરફાર થાય નહીં, તાપમાન બદલાતા કોઈ અસર થતી નથી. તો આપણે એવા એકમો શોધીએ કે જેને તાપમાનની અસર થતી નથી. તો એવા એકમો છે, પહેલો એકમ છે મોલાલિટી. મોલાલિટીની અંદર તમને યાદ હશે કે છેદમાં આપણે કિલોગ્રામ લખતા હતા. દ્રાવણનું વજન, દ્રાવકનું વજન કિલોગ્રામમાં લખતા હતા, તો દ્રાવકનું વજન કિલોગ્રામમાં લખતા હતા, તો ત્યાં કોઈ વખત કદ આવતું નથી. મોલાલિટી. પછી બીજું છે મોલ અંશ. આની અંદર તો ક્યારેય ન આવે, મોલ અંશમાં તો ક્યાંય ગ્રામની વાત જ ન હોય, એટલે મોલ અંશને પણ કોઈ અસર ન થાય. એવી રીતે મોલાલિટીને પણ કોઈ અસર ન થાય. આ સિવાય જોઈ તો પર્સન્ટેજ W/W, ટકાવારી, વજનથી ટકાવારી, બરાબર, વજનથી ટકાવારી, એમાં પણ કોઈ અસર નથી થતી. પછી એવી જ રીતે W/W ppm અને W/W ppb, આટલા એકમો છે. આ 5 એકમો, મોલાલિટી, મોલ અંશ, W/W એટલે વજનથી ટકાવારી, વજનથી ppm અને વજનથી ppb, આ 5 એકમોને તાપમાનના ફેરફારથી કોઈ અસર થતી નથી ને તાપમાનના ફેરફારની અસર થતી નથી. એટલે કે આ 5 એકમો તાપમાન પર આધારિત રહેતા નથી. આ 5 એકમો એવા છે કે જે તાપમાન પર આધારિત નથી હોતા. 5 થઈ ગયા મોલાલિટી, મોલ અંશ, પર્સન્ટેજ W/W, W/W ppm અને W/W ppb. અને તાપમાનના ફેરફારની અસર નથી થતી, એટલે કે તે તાપમાન પર આધારિત નથી. આ સિવાયના એકમો જેમ કે આપણે જોઈએ તો નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, પર્સન્ટેજ W/V, પર્સન્ટેજ V/V, W/V થી ppm, V/V થી ppm ને તાપમાનના ફેરફારની અસર થાય છે. તાપમાનના ફેરફારની અસર થાય છે. એટલે કે આ બધા એકમો છે જે નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, એ બધા એકમો છે એ તાપમાન પર આધારિત છે. તો જ્યારે પણ તાપમાન બદલાશે ત્યારે આ બધા એકમોની અંદર આના બધા એકમોના મૂલ્યમાં ફેરફાર થશે. જ્યારે તાપમાન નહીં બદલાય, જ્યારે તાપમાન બદલાતું હશે ત્યારે મોલાલિટી, મોલ અંશ, પર્સન્ટેજ W/W, ppm ને ppb, આ બધામાં કોઈ તાપમાનના ફેરફારથી અસર થશે નહીં, એટલે કે કોઈ એકમોના મૂલ્ય બદલાશે નહીં. જ્યારે જેમાં પણ કદ આવે છે તે બધા જ મૂલ્ય બદલાઈ જાય છે. તો તાપમાન પર આધારિત મૂલ્ય કયા છે, તાપમાન પર આધાર ન રાખતા હોય એવા એકમો કયા કયા છે. આ રીતના MCQ પણ ઘણી બધી વખત પૂછાય છે. તો તમારે આ પણ એક ધ્યાનમાં રાખવું પડશે કે કયા કયા એકમો છે જે તાપમાન પર આધારિત છે, કયા એકમો એવા છે કે જે તાપમાન ઉપર આધાર રાખતા નથી. આ તમારે ધ્યાન રાખવાનું, અને યાદ રાખવાની જરૂર નથી. આ બધા એકમોના આખા લિસ્ટ યાદ રાખવાની જરૂર નથી. સીધું જ યાદ રાખો કે જે એકમના સૂત્રમાં કદનો ઉપયોગ આવતો હોય તે તાપમાન ઉપર આધાર રાખશે, અને જેમાં કદનો ઉપયોગ આવતો નથી તે તાપમાન ઉપર આધાર રાખે
નહીં. બરાબર છે. જેમાં કદ ન આવે તેને તાપમાનથી કાંઈ ફેર પડતો નથી. કદ આવે તો તાપમાન પર આધાર રાખશે. તો આ હતા આપણા સાંદ્રતાના એકમો પીપીબી અને પીપીએમ. અત્યાર સુધીમાં આપણે સાંદ્રતાના ટોટલ 10 એકમો કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્યાર પછીનો ટોપિક કે જ્યારે વાયુમય દ્રાવ્ય છે, કોઈ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે તેની સાંદ્રતાને કે વાયુમય દ્રાવ્યતાને, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાને કયા કયા પરિબળો અસર કરે છે તે ભણશું. અને અમુક આ બધા એકમો વચ્ચેના જે રિલેશન્સ છે એ રિલેશન્સ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.